બોલ બોલ દીધો ફોટા પાડવા મળે ફોટામાં અવાજ નથી આવતો જોરદાર અવાજ આવે અષાઢી બીજ તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે નરેન્દ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને દરેક એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક દર્શકે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, એમના જીવનમાં એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એટલે સૌ નવા કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનજીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના